નમસ્તે, હું અતુલ દવે. આ પહેલાં પણ હું એક વિડીયોમાં કહી ચૂક્યો છું કે આગામી 2027 વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં આપ અને કોંગ્રેસ જો ભેગા થઈને નહીં લડે તો ક્યારેય સત્તા પરિવર્તન થવાનું નથી. અને આજે હું આ દાવા સાથે કહું છું, આજની તારીખ 4/11/2025, જેને આ લખવું એ લખી લેજો. 2027ના રિઝલ્ટના દિવસે આ લખાણ ખોલીને ચેક કરી લેજો કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ 2027માં અલગ અલગ ચૂંટણી લડશે તો બંનેની ભેગી થઈને 50 બેઠક નહીં આવે, વધીને એક 30 ને એક 20, એમ કરીને 50 બેઠકથી વધુ આ બંને પાર્ટીઓની બેઠકો આવવાની નથી અને ગુજરાતમાં સત્તા પરિવર્તન થવાનું નથી. ગુજરાતના બહુમતી લોકો જેને બી ઈચ્છે એને વોટ આપે. હું કોઈ પક્ષનો વિરોધી નથી ને કોઈ પક્ષનો ટેકેદાર નથી. જે લોકોને હાલની સત્તાથી સંતોષ હોય, એમને એવું લાગતું હોય કે ભાઈ શાસન સારું ચાલી રહ્યું છે, તો 100% એ લોકો હાલની સરકારને મત આપે. પરંતુ જે લોકોને એવું લાગે છે કે હાલ સત્તા બરાબર નથી ચાલી રહી ને આ સત્તાનું પરિવર્તન થવું જોઈએ, મારા હિસાબે ગુજરાતમાં આવા અત્યારે 55% લોકો છે કે જે લોકો ઈચ્છે છે કે હાલની સત્તાનું પરિવર્તન થવું જોઈએ. 2027 આવતા બની શકે કે આ અસંતોષનો આંકડો 60% સુધી પહોંચે. પરંતુ જો આ 60% વોટ 1-to-1 ફાઇટ અને સત્તાધારી પક્ષની સામે ગઠબંધનના એક ઉમેદવારની તરફેણમાં નહીં પડે અને 60% વોટ જો વેચાઈ જશે તો ક્યારેય સત્તા પરિવર્તન થવાનું નથી. ન આપ સત્તામાં આવશે ન કોંગ્રેસ સત્તામાં આવશે. હું આ બાબતે સતત પ્રયત્ન કરતો રહીશ. ટૂંક સમયમાં હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓને પણ મળીશ અને એમના મોવડી મંડળને પણ મળીશ. અને આ બાબતે ગુજરાતના તમામ જિલ્લામાંથી 3 લોકોને લઈને એક ટીમનું ગઠન પણ કરીશું. મારો ઉદ્દેશ એકમાત્ર એટલો છે કે જેને હાલની સત્તાધારી પાર્ટી ગમે છે, હાલની સરકારથી સંતોષ છે, તેઓ એમનો મત એમને આપે. લોકશાહી છે, પોતાનો મત કોને આપવો એનો સ્વતંત્ર છે દરેક વ્યક્તિ. હું કોઈ પાર્ટીને આને આપો ને આને ના આપો એવું કહેવા આવ્યો જ નથી. હું ફક્ત એટલું જ કહું છું કે સત્તા ગમે છે તો એને મત આપો, પણ નથી ગમતી તો એકમાત્ર ગઠબંધનના ઉમેદવારને મત મળવો જોઈએ. અને આપ અને કોંગ્રેસ ગુજરાતમાં 2027ની ચૂંટણીમાં ગઠબંધન કરે અને અમુક સીટો નાની પાર્ટીઓ અને અપક્ષો માટે પણ છોડી અને જો આગળ વધશે તો મને વિશ્વાસ છે કે ગુજરાતનો જે બહુમતી વર્ગ એવું ઈચ્છે છે કે સત્તા પરિવર્તન થવું જોઈએ, એનું એ સપનું પૂરું થશે. બાકી જો કોંગ્રેસ અને આપ પોતાના ઈગો રાખી અને મનમાં એવો વહેમ લઈને ફરશે કે અમે સ્વતંત્ર રીતે ગુજરાતમાં 2027માં બહુમતી હાંસલ કરીશું, તો આ નર્યું દીવા સપના છે અને આ એમના મુંગેરીલાલના હસીન સપનાથી વધારે કશું જ નથી. 100% ગુજરાતમાં બહુમતી વર્ગ એવું ઈચ્છે છે કે સત્તા પરિવર્તન થાય, પરંતુ આ સત્તા પરિવર્તન ગઠબંધન વગર શક્ય નથી. જેને આજની તારીખે લખવું એ લખી રાખજો કે જો આ બે પાર્ટી અલગ અલગ લડી તો બેની ભેગી થઈને 50 ઉપર 51મી સીટ નહીં આવે. અને જો બે ભેગી થઈને લડશે તો હું દાવા સાથે કહું છું કે ઓછામાં ઓછી 135 થી 40 બેઠકો આ ગઠબંધન જીતશે. અને એ પછી બંને પાર્ટીઓ જે ઈચ્છે છે
કે ભાઈ અમારે યુવાનો માટે આ કરવું છે, મહિલાઓ માટે આ કરવું છે, ખેડૂતો માટે કરવું છે, નોકરિયાતો માટે કરવું છે, આંગણવાડી બહેનો માટે કરવું છે, પેલા કર્મચારીઓ માટે કરવું છે, આ બધું ત્યારે જ થવાનું છે જ્યારે તમે સત્તામાં આવશો. જો તમે સત્તામાં જ નહીં હોય ને તો આ માલ્યું કશું થવાનું નથી. એટલે જો તમે ઈચ્છતા હોય કે તમે ઈચ્છો છો એવું ગુજરાતની જનતાને મળી શકે તો એ માટે તમારે સત્તામાં આવવું પડશે. અને ગઠબંધન વગર સત્તામાં ક્યારેય નહીં આવી શકો. લખવું હોય તો લખી રાખજો. આ બાબતે હું સતત પ્રયત્નશીલ રહીશ અને સમગ્ર ગુજરાતમાં આ બાબતે પ્રવાસ પણ કરીશ અને જાગૃત નાગરિકોને ભેગા કરી અને આ બંને પાર્ટીઓના નેતાઓને સમજાવવાના પૂરા પ્રયત્નો કરીશું, જેથી કરી અને ગુજરાતની બહુમતી પ્રજા જે ઈચ્છે એ મુજબના પરિણામો 2027ના ઇલેક્શનમાં આવે. જય ગુજરાત.